નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે આજે એક ક્વેશ્ચન જોવાનો છે આ વિડીયોની અંદર. નિયમિત વર્તુળમય ગતિ માટે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર કેવી રીતે મેળવી શકાય અને એની સાબિતી યોગ્ય રીતે કેવી રીતે લખી શકાય એ આપણે ખાસ જોવાનું છે. તો પહેલાં તો નિયમિત વર્તુળમય ગતિ કોને કહેવામાં આવે છે? તો તમને ખબર છે કે જ્યારે કોઈ કણ, અહીં આપણે વ્યાખ્યા લખીએ, જ્યારે કણ અચળ ઝડપથી વર્તુળાકાર પથ પર ગતિ કરે ત્યારે તેવી ગતિને શું કહેવામાં આવશે? નિયમિત વર્તુળાકાર ગતિ કહે છે. નિયમિત વર્તુળાકાર ગતિ કહે છે. એનો મતલબ કે જ્યારે પણ કોઈ કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય, ઝડપ અચળ હોવી જોઈએ. ઝડપ જો ન બદલાય તો તેવી ગતિને આપણે કઈ ગતિ કહીશું? નિયમિત વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે. બરાબર? ઓકે, ચલો એક કણ આપણે લઈ લઈએ અને ધારી લો કે એ વર્તુળાકાર માર્ગે અચળ ઝડપથી ગતિ કરે છે. ચલો આ એનું સેન્ટર લઈ લઈએ આપણે. બરાબર? અને આ એક સેન્ટરમાંથી પસાર થતી એક રેખા આપણે દૂર થઈ અહીંયા આ પ્રમાણે. ધારો કે શરૂઆતમાં એક કણ અહીંયા પી બિંદુએ છે અને એ આ પ્રમાણે ગતિ કરે છે. આ પ્રમાણે આગળ જશે, હજી આગળ જશે અને પીથી ક્યાં આવશે બેટા? તો કે અહીંયા આવશે. તો એક કામ કરીએ આપણે, આ બિંદુ ક્યુ સિલેક્ટ કરીએ. તો આ બિંદુ પી, આ બિંદુ ક્યુ. હવે સેન્ટરથી આ બિંદુને જોડી દઈએ આપણે. તો એ જે ત્રિજ્યા થશે એ તમારે શું થશે? આર આવશે. ચલો એક કામ કરીએ આપણે, આ જે ત્રિજ્યા બેટા મળશે એ આર મળશે તમને. બરાબર ને? તો આ પણ ત્રિજ્યા આર જ હોય તો આપણે આર કહી દઈએ. ક્લિયર? આટલી શું ખબર પડી ગઈ? આ જે સેન્ટર ના આપણે આપીશું, ઓ ના આપીશું. હવે એક કામ કરી જરા, આ બંનેને જોડતી એક રેખા દોર દઈએ આ પ્રમાણે. આને આપણે શું કહેતા હોઈએ? સ્થાનાંતર સદિશ કહેતા હોઈએ છીએ. બરાબર ને? ધારો કે શરૂઆતમાં પી બિંદુએ છે, પછી ક્યાં જઈ રહ્યો છે? તો કે ક્યુ બિંદુએ જઈ રહ્યો છે. તો આને બંને જોડતી રેખા બેટા શું આપશે? એમનું સ્થાનાંતર આપશે. પી ક્યુ સદિશ તમને સ્થાનાંતર સદિશ આપશે. હવે જો આપણે કણ અહીંયા લઈએ, શરૂઆતમાં પી બિંદુએ છે, તો બેટા એનો વેગ કઈ દિશામાં આવશે? તો તમને ખબર છે હંમેશા વેગ કેવી રીતે શોધી શકાય? સ્પર્શક દોરી દેવાનો. એ બિંદુ શું કરશું આપણે? સ્પર્શક દોરી દઈશું. તો અહીંયા આ જે દિશા આવશે, બરાબર, આ દિશા, એને લખીશું આપણે V1 સદિશ. મતલબ કે કણ જ્યારે અહીંયા હોય ત્યારે એની દિશા ક્યાં આવશે? આ બાજુ આવશે. બરાબર? અને બેટા જ્યારે કણ અહીંયા હશે ત્યારે એનો વેગ ક્યાં આવશે? તો કે અગેન આપણે એક કામ કરીએ, સ્પર્શક દોર દઈએ. ચલો, તો અહીંયા કંઈક તમને સ્પર્શક જોવા મળશે અને આને આપણે ના આપીશું V2 સદિશ. શું ના આપીશું? V2 સદિશ. બરાબર? તો અહીંયા V1 સદિશ આવશે બેટા, અહીંયા શું આવશે? V2 સદિશ. જ્યારે કણ અહીંયા હોય ત્યારે વેગ V1 સદિશ આ દિશામાં, અને જ્યારે વર્તુળમાં ગતિ કરતો જ્યારે અહીંયા આવશે ત્યારે એનો વેગ V2 આ દિશામાં તમને મળશે. ક્લિયર? તો આને થોડું વ્યવસ્થિત લખી દઈએ આપણે. તો લખીએ, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર કોઈ એક કણ અચળ ઝડપ વીથી વર્તુળ ગતિ કરે છે. બરાબર? કેટલા વેગથી? તો કે અચળ ઝડપ છે અને વી જેટલા અચળ ઝડપથી વર્તુળ ગતિ કરે છે. વર્તુળનું કેન્દ્ર બેટા શું છે? તો લખીએ આપણે કે વર્તુળનું કેન્દ્ર O અને ત્રિજ્યા સ્મોલ r છે.
બરાબર. ઓકે, નેક્સ્ટ લખીએ. ધારો કે કણ ટી સમયે, એટલે શરૂઆતનો સમય ટી લઈએ આપણે, ટી સમયે પી આગળ છે અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયે, ટી પ્લસ ડેલ્ટા ટી સમયે ક્યુ આગળ છે. બરાબર ને. શરૂઆતમાં ક્યાં છે તો કે અહીંયા છે પી બિંદુએ, અને પછી કેટલા સમય તો કે ટી પ્લસ ડેલ્ટા ટી સમય એ થોડો આગળ આવશે. ક્યાં આવશે? પીથી ક્યુ બિંદુએ આવે છે. ક્લિયર. તો તમે લખી શકો કે ભાઈ ટી સમય વેગ કેટલો, તો ટી સમય વેગ બેટા આવશે v1 સદીશ, અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયે વેગ તમને મળશે v2 સદીશ. શરૂઆતમાં v1 સદીશ અને અમુક સમય પછી, કેટલા સમય પછી તો કે ડેલ્ટા ટી સમય પછી વેગ બેટા મળશે તમને v2 સદીશ. તો પછી ફેરફાર કેટલો થયો, વેગમાં કેટલો ફેરફાર આવશે? તો લખી શકાય કે ભાઈ ડેલ્ટા ટી સમયમાં, ડેલ્ટા ટી સમયમાં વેગમાં ફેરફાર, ડેલ્ટા ટી સમયમાં વેગમાં ફેરફાર ડેલ્ટા વી સદીશ બરાબર, ડેલ્ટા વી સદીશ બરાબર v2 સદીશ માઇનસ v1 સદીશ. તો મતલબ કે ડેલ્ટા ટી સમયમાં કેટલો વેગમાં ફેરફાર આવશે તો કે v2 સદીશ માઇનસ v1 સદીશ આપણે લખી શકીએ. ક્લિયર. અચ્છા, હવે કામ કરીએ કે અહીંયા આપણને જે બે સદીશ મળ્યા છે, કયા કયા? એક v1 સદીશ અને v2 સદીશ. આપણે બેટા એને સેપરેટ બતાવીએ. બરાબર. તો જો આ જ રેખા ઉપર આપણે આને એક્સટેન્ડ કરી છે, તો આને હું સેપરેટ બતાવું છું. આ ધારો કે સેન્ટર પોઈન્ટ લઈ લઈએ, બંને સદીશને આપણે અહીંથી જોઈન કરીશું, બંનેની પૂછ જોઈન કરીશું આપણે. જો એ આ જે v1 છે ને, v1 એ જ મૂલ્ય અને એ જ દિશામાં આપણે એને અહીંયા દર્શાવીએ, કારણ કે આ બધા સદીશો બેટા કેવા હોય? મુક્ત સદીશો હોય. તમે આને ઉઠાવીને અહીંયા દર્શાવી શકો છો. બરાબર ને. તો એક કામ કરીએ, આટલું જ મૂલ્ય અને એ જ દિશા દર્શાવતો સદીશ આપણે અહીંથી ઉઠાવી લેવાનો અને ક્યાં મૂકી દેવાનો? અહીંયા આપણે મૂકી દઈશું. તો તમને કંઈક આવું જોવા મળે. જો એ આ લાઈન આપણે દોરી દઈએ. બરાબર ને. તો આ મળશે આપણને v1 સદીશ. શું મળશે આપણે? v1 સદીશ. શું કર્યું? આને અહીંથી ઉઠાવીને આપણે અહીંયા મૂકેલું છે. બરાબર. એ જ રીતે જો બેટા અહીંયા જે v2 છે, v2 એને આપણે અહીંથી ઉઠાવીશું, એ જ મૂલ્ય એ જ દિશા અને આની જે પૂછ છે એને ઉઠાવીને આપણે અહીંયા મૂકી દઈશું. બરાબર. એટલે બંનેની પૂછ ભેગી કરવાની છે. જો આની પૂછ આવશે અને એક આની આવશે. આપણે દિશા પણ નહીં બદલવાની અને મૂલ્ય પણ બદલવાનું છે નહીં. તો v2 સદીશ તમને કંઈક આ પ્રમાણે જોવા મળે, આ પ્રમાણે. બરાબર ને. તો અહીંયા લખીશું આપણે v2 સદીશ દોરી ગયા, અહીંથી v1. બરાબર ને. અને અહીંથી બેટા શું આવશે? v2. ક્લિયર. સારું, ચલો હું ના આપી દઉં જરા. આને ના આપું o ડેશ, આને ના આપીશ p ડેશ, અને આને હું ના આપીશ q ડેશ. હવે જે આ એંગલ બની રહ્યો છે, આને માની લો એંગલ થીટા માનીએ આપણે. શું લખીએ? એંગલ થીટા. બરાબર ને. અહીંયા એંગલ થીટા. અને જે બેટા અહીંયા જે ખૂણો બને છે અહીંયા, એ પણ માની લો થીટા આવશે. કેટલો? થીટા. આ જે એંગલ બને છે થીટા છે, તો બેટા આ પણ એંગલ કેટલો મળશે? થીટા જ આપણને મળતો હશે. ચલો અહીંયા પી ડેશ ના આપ્યું, અહીંયા ક્યુ ડેશ ના આપ્યું. ક્લિયર. હવે અહીંયા વેગ v1 છે, અહીંયા v2 છે, તો બેટા આ શું બતાવે? બંનેની જો બંનેની શીર્ષ જોઈએ આપણે. આ એકચ્યુઅલી ત્રિકોણની રીત છે બાદબાકી માટે. બરાબર ને. કે જો બંનેની શીર્ષમાંથી પસાર થતો એક આપણે સદીશ બનાવીએ તો બેટા આ શું આપશે? ડેલ્ટા વી સદીશ આપે આપણને. શું આપશે? ડેલ્ટા વી સદીશ. મતલબ કે આ બંનેનો તફાવત આપે. બરાબર. ચલો તો હવે લખી શકાય કે નેક્સ્ટ, ચલો હવે આમાં ખબર પડી કે ના પડી? જો ફરીથી રિપીટ કરું, આ v1 સદીશ આપણે અહીંયા ડ્રો કર્યો છે, પછી v2 અહીંયા ડ્રો કર્યો છે. બરાબર ને. ના આપ્યું o ડેશ, p ડેશ, q ડેશ. આ બંનેની શીર્ષ છે અને એને જોડતો સદીશ, મતલબ કે આ તમે ડ્રો કરશો. બરાબર. આ પ્રમાણે જો, અને આ પ્રમાણે
बराबर ने। तो बेटा आ तमने शुं आपशे डेल्टा वी सदिश आपशे बराबर ने। पहला अहींथी अहीं जवानुं पछी अहींथी अहीं जवानुं एटले तमने आ V2 सदिश मळे। इन शॉर्ट आ डेल्टा वी शुं आपे आ बंनेनो तमने तफावत बेटा आपशे। क्लियर। चलो आने थोड़ुं लखीए आपणे तो तमने वधारे आइडिया आवशे। आपणे जो छेल्ले क्यां शुं लख्युं कि डेल्टा टी समयमां वेगमां केटलो फेरफार थयो आपणी पासे V2 माइनस V1। नेक्स्ट लखीए हवे आकृति आने बी ना आपीए। आकृति बी तो बेटा आने आपीशुं आकृति ए। आ ए है आ बी है। तो लखीए आपणे कि भाई आकृति बी में V1 सदिश ने आपणे शुं लख्युं छे ओ डैश पी डैश सदिश अने V2 सदिश ने ओ डैश क्यू डैश सदिश वडे दर्शाव्यो छे बराबर। देखाय नहीं जो आ ओ डैश पी डैश V1 सदिश ओ डैश क्यू डैश V2 सदिश बराबर। अच्छा हवे तमने खबर है कि वेगनो फेरफार केटलो छे V2 माइनस V1 बराबर। तो अहींया डेल्टा V लखवुं होय शुं लखी शकाय तो डेल्टा V सदिश बराबर ओ डैश क्यू डैश सदिश माइनस ओ डैश पी डैश सदिश बराबर ने। जो आ रही आ डेल्टा वी कीतना लखाय तो कि अंतिम जो केटलो छे ओ डैश क्यू डैश माइनस प्रारंभिक जो केटलो छे ओ डैश पी डैश। तो डेल्टा वी सदिश शुं लखी शकाय आपणे तो ए लखी शकाय कि सदिश ओ डैश क्यू डैश माइनस सदिश ओ डैश पी डैश बराबर ने। तो आपणे ए ज लख्युं जो बराबर। अच्छा हवे बेटा आनो आंसर शुं आवशे तो कि परिणामी आवशे शुं आवशे पी डैश क्यू डैश शुं लखी शकाय पी डैश क्यू डैश लखी शकाय। तो आपणे लखीशुं माटे डेल्टा वी सदिश इक्वल्स टू पी डैश क्यू डैश सदिश। खबर पड़े कि नहीं पड़े बराबर। डेल्टा वी ने शुं लख्युं आपणे ओ डैश क्यू डैश माइनस ओ डैश पी डैश आ रही जो बराबर। और एक कोनी बराबर लखी शकाय तो पी डैश क्यू डैश आपणे लखी सकीए। हवे तो ध्यानथी जुओ बेटा आ बंने आकृति में एक त्रिकोण अपन देखाय छे ओ पी क्यू। कयो देखाय बेटा ओ पी क्यू ओ पी क्यू। अने बेटा बीजो कयो देखाय छे तो ध्यानथी जुओ ओ डैश पी डैश अने क्यू डैश आ बंने बेटा समरूप त्रिकोणों बनशे। क्या त्रिकोण बनशे समरूप त्रिकोणों बनशे। अने जो बेटा बंने समरूप त्रिकोणों बने तो आपणे आवुं लखी सकीए कि पी डैश क्यू डैश अपॉन ओ डैश पी डैश कोनी बराबर आवशे तो कि पी क्यू अपॉन ओ पी बंने समरूप होवाना कारणे तमे आवुं लखी शको छो। तो नेक्स्ट लखीए आपणे कि आकृति नी भूमिति परथी स्पष्ट छे आकृतिनी भूमिति परथी स्पष्ट छे कि क्या बने त्रिकोण ओ पी क्यू अने ओ डैश पी डैश क्यू डैश ए समरूप त्रिकोणों छे। समरूप त्रिकोणों छे तो माटे शुं लखी शकाय बेटा तो कि लखी शकाय पी डैश क्यू डैश अपॉन ओ डैश पी डैश इक्वल्स टू पी क्यू अपॉन ओ पी बराबर ने। फरती रिपीट करूँ छूँ शू कर्यु तो कि पी डैश क्यू डैश बराबर आ सदिश भाग्या ओ डैश पी डैश मतलब कि ओ डैश पी डैश समरूप त्रिकोण होवाना कारणे शू लखी शकाय तो इक्वल्स टू सामे जो कयो छे तो कि पी क्यू सदिश अपॉन ओ पी सदिश बराबर ने। बस ए ज आपणे लख्युं छे। हवे बेटा पी डैश क्यू डैश शुं छे ध्यानथी जुओ पी डैश क्यू डैश छे शुं तो कि डेल्टा वी छे जो आ रही है जो पी डैश क्यू डैश शू है डेल्टा वी तो ये लखीशू आप कि पी डैश क्यू डैश की जगह डेल्टा वी अपॉन आ बेटा ओ डैश पी डैश शू है ओ डैश पी डैश जो आ रही ओ डैश पी डैश शू लखी शकाय V1 लखी शकाय
તો આપણે લખીશું V1 ઇક્વલ્સ ટુ આ PQ શું છે? PQ જો જરા PQ આ સ્થાનાંતર સદિશ આપે, ડેલ્ટા આર આપે, આ શું આપે બેટા? ડેલ્ટા આર, બરાબર ને? ડેલ્ટા આર તમને આપશે એટલે લખી શકાય ડેલ્ટા આર. અને બેટા ઓપી શું છે? ઓપી જો ઓપી શું આવશે? ઓપી તો કે એ તો આર જ છે, બરાબર, ત્રિજ્યા છે, તો આને લખી શકાય આર. તો ડેલ્ટા V/V1 ઇક્વલ્સ ટુ ડેલ્ટા R/R લખી શકાય છે. પરંતુ આપણી જે ગતિ છે બેટા એ કઈ છે? નિયમિત છે. એનો મતલબ કે જેટલું મૂલ્ય V1 સદિશનું હશે એટલું જ મૂલ્ય બેટા V2 સદિશનું હોય અને આના પર V લખી શકાય છે, બરાબર ને? તો માટે ડેલ્ટા Vને સૂત્રંક કરતાં બનાવો જરા. તો ડેલ્ટા V બરાબર આ V1 ની જગ્યાએ હું શું લખું? V લખું ને? ડેલ્ટા V આ V1 ની જગ્યાએ હું લખું V, સામે આવશે ડેલ્ટા R/R. શું કર્યું? V1 જગ્યાએ મેં V લખ્યું. કેમ? કારણ કે મૂલ્યો બંનેના સમાન છે, નિયમિત વર્તુળમાં ગતિ છે. એનો મતલબ કે જેટલું V1 હશે બેટા એટલું જ મૂલ્ય V2નું હશે, બંનેના મૂલ્યો સમાન છે, બરાબર ને? તો આવું લખી શકાય. હવે ડેલ્ટા Vને સૂત્રંક કરતાં બનાવી દો જરા. ચલો, તો ડેલ્ટા V ઇક્વલ્સ ટુ બોલો શું આવશે? તો કે V/R ઇન્ટુ ડેલ્ટા આર. ક્લિયર? આવડશે? ઓકે. આના સમીકરણ આપણે એવું હોય તો એક આપી દઈએ. ચલો, હવે તમને ખબર છે કે ભાઈ ડેલ્ટા T સમયગાળા દરમિયાન સરેરાશ પ્રવેગનું મૂલ્ય, સરેરાશ પ્રવેગનું મૂલ્ય, તો શું ઇક્વેશન છે? તો તમને ખબર છે કે ડેલ્ટા V/ડેલ્ટા T શું છે? સરેરાશ પ્રવેગની વ્યાખ્યા. કે રીતના લખાય? ડેલ્ટા V/ડેલ્ટા T. ચલો, ડેલ્ટા Vની કિંમત અહીં મૂકી દઈએ સમીકરણ એકમાંથી. તો માટે આ ડેલ્ટા Vની જગ્યાએ શું લખાય? V/R ઇન્ટુ ડેલ્ટા T, સોરી V ઇન્ટુ R અપોન બેટા ડેલ્ટા R છે, માફ કરજો બેટા, ડેલ્ટા R અને ડેલ્ટા T એમના એમ. જો ડેલ્ટા Vની કિંમત મૂકીને શું મૂકી? V/R અને ડેલ્ટા R એમના એમ, અને બેટા ડેલ્ટા T તો નીચે લખવાનું બાકી હતું, લખાઈ ગયું. ક્લિયર? સારું. ચલો, હવે કામ કરીએ આપણે કે આપણે તત્કાલીન પ્રવેગ મેળવવો છે તો શું લઈશું? લિમિટ લઈ લઈશું. ક્યાંથી ક્યાં? તો તમને ખબર છે અતિ સૂક્ષ્મ સમયગાળો આવે, ડેલ્ટા T ટેન્સ ટુ 0 લેવું પડે. તો લખીએ આપણે કે લિમિટ ડેલ્ટા T ટેન્સ ટુ 0 લેતા. તો બેટા આ સરેરાશ પ્રવેગ શેમાં કન્વર્ટ થશે? તો કે તત્કાલીન પ્રવેગમાં કન્વર્ટ થશે. તો માટે તત્કાલીન પ્રવેગ AC બરાબર શું લખવાનું? લિમિટ ડેલ્ટા T ટેન્સ ટુ 0 અને અહીંયા આપણે લખી દઈશું V/R ડેલ્ટા R/ડેલ્ટા T. બરાબર ને? શું કર્યું? તો કે અહીંયા આપણે સરેરાશમાંથી તત્કાલીનમાં જવું છે એટલે આપણે લિમિટ મૂકી દીધી અને આ જે પદ હતું એ આપણે અહીંયા લખી દીધું, બરાબર. તો માટે AC ઇક્વલ્સ ટુ જો V/R બાર કાઢ નાખો તો ફક્ત લિમિટ આપણે કોની આપવાની? તો લિમિટ ડેલ્ટા T ટેન્સ ટુ 0 ડેલ્ટા R/ડેલ્ટા T. બરાબર ને? તો અહીંયા શું આવશે બેટા? આને લખાય dr/dt. તો V/R અને અહીંયા હશે dr/dt. તો લખીએ આપણે નેક્સ્ટ. માટે AC ઇક્વલ્સ ટુ V/R ઇન્ટુ બેટા આવશે dr/dt. અચ્છા, dr/dt શું કહેવાય? તો કે વેગ આવશે. તો V/R ઇન્ટુ આની જગ્યાએ લખાય V લખાય. V ઇન્ટુ V બેટા શું આવશે? V² થશે. તો AC ઇક્વલ્સ ટુ V²/R. બસ આ જ આપણે ઇક્વેશન બેટા સાબિત કરવાનું હતું. અને આ ઇક્વેશન કોનું છે? તો કે કેન્દ્રગામી પ્રવેગનું અથવા તો બેટા ત્રિજ્યાવર્તી પ્રવેગ તમને આપે છે. તો આ લખાય કે આ તમને શું આપશે બેટા? કેન્દ્રગામી પ્રવેગ આપે અથવા શું લખી શકાય? ત્રિજ્યાવર્તી પ્રવેગ તમને આપે છે. ક્લિયર? આવડશે? બરાબર. તો આ એક પહેલો ક્વેશ્ચન તમારો અહીંયા કમ્પ્લીટ થયો. હવે નેક્સ્ટ જોઈએ આપણે. હવે એક નેક્સ્ટ બેટા એક નાનો એક ક્વેશ્ચન છે કે AC ઇક્વલ્સ ટુ
આર ઓમેગા સૂત્ર સાબિત કરું. ક્યારેક આ પણ થિયરી અંદર આ પોસિબલ છે આવું. અથવા તમને એવું પૂછી શકે કે વી ઇક્વલ્સ ટુ આર ઓમેગા સૂત્ર સાબિત કરું. જો કેવી રીતે કરી શકાય તમે ધ્યાનથી જરા જોશો બેટા, તો આપણા આ કેસની અંદર કણ ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે, તો કે ડેલ્ટા ટી સમયની અંદર પીથી ક્યુ જઈ રહ્યો છે. તો લખી શકાય, થોડી થિયરી વ્યવસ્થિત લખીએ આપણે, કે આકૃતિ પરથી કણ ડેલ્ટા ટી સમયમાં ક્યાંથી ક્યાં પીથી ક્યુ જાય છે. એ વખતે બેટા જો ખૂણો કેટલો બને છે કેન્દ્ર આગળ, તો જ્યારે પણ કણ પીથી ક્યુ જશે તો જો કેન્દ્ર આગળ બનતો ખૂણો બેટા થીટા છે. કેટલો છે? થીટા. હવે આપણે એમ જો સૂક્ષ્મ ખૂણો માનીએ, માનો કે પી અને ક્યુ ખૂબ જ નજીક છે, માની લો બેટા કે પી અને ક્યુ ખૂબ જ નજીક, મતલબ કે ક્યુ અહીંયા છે સમજો, તો બેટા આ જે ખૂણો બનતો હશે એ ખૂણો કેવો હશે? અતિ સૂક્ષ્મ હશે. ખબર પડે? ધારો કે અહીંથી આ તમારું સેન્ટર છે અને આ તમારું બિંદુ પી છે સમજો, અને એ જે કણ છે એ અહીંયા આવે છે. ક્યાંથી ક્યાં? પીથી ક્યુ. જો તો ફક્ત આટલું સ્થાનાંતર કર્યું ને, એકદમ સૂક્ષ્મ સ્થાનાંતર કર્યું, તો બેટા આ ખૂણો પણ કેટલો આવે? સૂક્ષ્મ લખાય. અને સૂક્ષ્મ શું લખાય બેટા? ડેલ્ટા થીટા. શું લખાય? ડેલ્ટા થીટા. તો અહીંથી જ્યારે પીથી ક્યુ જાય છે તો ધારો કે ખૂણો થીટા છે અને ખૂબ જ ઓછા સ્થાનાંતર માટે, સૂક્ષ્મ સ્થાનાંતર માટે આ ખૂણો બેટા નાનો બને તો લખી શકાય ડેલ્ટા થીટા લખી શકાય. તો નેક્સ્ટ લખીએ આપણે કે કણ વર્તુળ માર્ગના કેન્દ્ર સાથે ડેલ્ટા થીટા ખૂણો આંતરે છે. બરાબર ને? આંતરે છે. જે બેટા ડેલ્ટા થીટા શું લખાય? તો લખી શકાય કોણીય સ્થાનાંતર. શું લખી શકાય? કોણીય સ્થાનાંતર. ક્લિયર? અચ્છા, હવે એક નવી આપણે રાશિ વ્યાખ્યાયિત કરશું, કોણીય ઝડપ. કદાચ તમને ખ્યાલ પણ હશે, ઓમેગા વડે દર્શાવાય કોણીય ઝડપ. શું આવશે બેટા? તો કે ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી. આને સમીકરણ એક આપી દઉં. બરાબર? કોણીય ઝડપની વ્યાખ્યા છે કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. બરાબર ને? હવે જો આપણે સમયગાળો સૂક્ષ્મ લઈએ, સમજો સમયગાળો સૂક્ષ્મ લેતા, તો જે બેટા અંતર પીક્યુ છે ને, પીક્યુ કયું? આ અંતર પીક્યુ. બરાબર ને? એને આપણે રેખીય અંતર લઈ શકીએ ડેલ્ટા એસ. કારણ કે ધારો કે હું એકદમ સૂક્ષ્મ સ્થાન લઉં બેટા, સૂક્ષ્મ સમય લઉં, તો ધારો કે એ બિંદુ ક્યાં? અહીંયા આવ્યું હશે. બરાબર ને? તો આ તો અંતર રેખીય અંતર તમે કહી શકો છો. તો આ જે પીક્યુ અંતર છે, પીક્યુ અંતર જો નાનું આપણે અંતર લઈએ બેટા, તો એને શું લખી શકાય? તો એને આપણે રેખીય અંતર લઈ શકીએ. તો એને હું લખીશ કે સમયગાળો સૂક્ષ્મ લેતા આ પીક્યુને હું લખીશ ડેલ્ટા એસ. શું લખીશું બેટા? ડેલ્ટા એસ. અને એ આપણે રેખીય માનીશું. કેમ? આપણે સૂક્ષ્મ સમય લીધો છે એટલા માટે. તો માટે શું લખી શકાય? તો કે રેખીય ઝડપ વી ઇક્વલ્સ ટુ, રેખીય અંતર આવશે ને, રેખીય અંતર, અને બેટા રેખીય અંતર કેટલું? ડેલ્ટા એસ અપોન ડેલ્ટા ટી. ખબર પડી ના પડી? બરાબર? આપણે શું કર્યું? સૂક્ષ્મગાળો અતિ નાનો લીધો, સમયગાળો બેટા ખૂબ નાનો લીધો, તો આપણે એ વખતે આ જે પીક્યુ, જે પીથી ક્યુ જતો હતો એ કણ, બરાબર, એ ક્યાંથી ક્યાં જશે? તો બેટા એ ક્યાંક અહીંથી અહીંયા આવશે. એ વખત ક્યુ ખૂબ નજીક આવી જશે અહીંયા. જો ક્યુ ખૂબ નજીક આવી જાય એનો મતલબ કે આ જે અંતરને કાપ્યું એ અંતર કયું અંતર કહેવાય? રેખીય અંતર કહેવાય. તો આપણે રેખીય વેગની વ્યાખ્યા અનુસાર શું લખી શકાય? તો કે રેખીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. બરાબર ને? ચાલો, હવે તમને મેથ્સમાં ભણ્યા હશો કે બેટા ખૂણો કેવી રીતના શોધી શકાય? તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. શું લખાય? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચલો, આપણે ખૂણો કેટલો માન્યો છે હાલ? ડેલ્ટા થીટા. ચાપ બેટા ડેલ્ટા એસ. બરાબર? સમયને આપણે શું લખીશું? ત્રિજ્યાને બેટા લખીશું આપણે આર.
તો ખૂણો આવશે ડેલ્ટા થીટા, ચાપ આવશે બેટા ડેલ્ટા એસ અને ત્રિજ્યા કેટલી આવશે આર આવશે બરાબર. તો માટે અહીંથી ડેલ્ટા એસ આપણે મળી જશે. તો ડેલ્ટા એસ ઇક્વલ્સ ટુ ત્રિજ્યા ગુણ્યા ખૂણો આર ઇન્ટુ ડેલ્ટા થીટા બરાબર. ચાપ શું આવશે ડેલ્ટા એસ ઇક્વલ્સ ટુ આર ઇન્ટુ ડેલ્ટા થીટા. આ ડેલ્ટા એસની કિંમત ક્યાં મૂકી દઈશું આપણે તો કે સમીકરણ નંબર 2માં મૂકી દઈએ. સમીકરણ 2માં મૂકતા તો લખીએ આપણે સમીકરણ 2માં મૂકતા જો શું આવશે વી ઇક્વલ્સ ટુ તો માટે વી ઇક્વલ્સ ટુ શું લખીશું આર ડેલ્ટા એસની જગ્યાએ લખવાનું ને આપણે આર ઇન્ટુ ડેલ્ટા થીટા અને નીચે આપણે ડેલ્ટા ટી તો છે જ. શું કર્યું તો કે આ જે ડેલ્ટા એસની કિંમત છે આર ઇન્ટુ ડેલ્ટા થીટા બેટા અહીંયા મૂકી છે તો અહીંયા આવશે આર ઇન્ટુ ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી. હવે તમને ખબર છે ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી જો આપણે અહીંયા લખ્યું છે એને શું કહેવાય કોણીય ઝડપ ઓમેગા કહેવાય. તો આપણને એક સંબંધ મળશે જે આપણે શોધવાનું હતું કયું વી ઇક્વલ્સ ટુ આર ઓમેગા. જે ઓમેગા બેટા શું છે તો એ કોણીય ઝડપ. તો આ સૂત્ર આપણે બેટા અહીંયા સાબિત કરવાનું હતું. અગત્યનું સૂત્ર છે ધ્યાનમાં રાખીશું. હવે જો આપણે સૂત્ર હમણાં સાબિત કર્યું કયું એસી ઇક્વલ્સ ટુ વી સ્ક્વેર બાય આર. હવે વીની જગ્યાએ શું મૂકશું આપણે આર ઓમેગા. તો લખીએ આપણે કે ભાઈ એસી ઇક્વલ્સ ટુ વી સ્ક્વેર બાય આર. તો માટે એસી ઇક્વલ જો વીડી કિંમત શું મૂકવાનું આર ઓમેગા અને સ્ક્વેર છે ને એટલે અહીંયા પણ સ્ક્વેર કરો અહીંયા પણ સ્ક્વેર કરો તો બધા એક આર કેન્સલ થશે તો એસીનું આપણને સૂત્ર મળશે આર ઓમેગા સ્ક્વેર બરાબર. તો આ પણ ઇક્વેશન આપણે અહીંયા સાબિત કર્યું. ક્લિયર. તો બેટા આ વિડીયોની અંદર આપણે બે ક્વેશ્ચન જોયા. એક કેન્દ્રગામી પ્રયોગનું સૂત્ર કેવી રીતે મેળવી શકાય અને એના ઉપરથી આર ઓમેગા સૂત્ર અને આર ઓમેગા સ્ક્વેર સૂત્ર કેવી રીતે સાબિત કરી શકાય છે. હોપ કે તમને ખબર પડી હશે. ઓકે બેટા મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.